સાધના સત્સંગ અને આધ્યાત્મનો ત્રિવેણી સંગમ અત્યારે પાનોલના આંગણે જોવા મળી રહ્યો છે. પ્રયાગ કોલેજ પાનોલ મુકામે ભવ્ય શ્રીમદ ભાગવતે ગીતા જ્ઞાન મહાયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. પરમ પૂજ્ય સદગુરુ સ્વામી રામ સુખદાસજી મહારાજ રચિત સાધક સંજીવની અંતર્ગત 9 દિવસીય ગીતોપનિષદ સત્સંગ કથાની અમૃત વર્ષા વરસી રહી છે. ગીતા જ્ઞાન મહારાજનું આયોજન પરમ પૂજ્ય સદગુરુ સ્વામી રામ સુખદાસજી મહારાજ રચિત સાધક સંજીવની અંતર્ગત ગીતોપનિષદ સત્સંગ કથાનું 9 દિવસીય આયોજન પ્રયાગ કોલેજ પાનોલના પરિસરમાં કરવામાં આવ્યું છે, જેના વક્તા તરીકે મૂળ શ્યામનગર અને હાલમાં નરોડા સ્થિત શિક્ષણ સાથે સંકળાયેલા એવા ચિંતક અને અધ્યાત્મનો બહોળો અનુભવ ધરાવનાર અધ્યાપક શ્રી ગૌતમભાઈ શામળભાઈ પ્રજાપતિ ઉર્ફે ગૌતમ મહારાજના શ્રીમુખેથી સંગીતના સથવારે મધુર વાણી દ્વારા કરવામાં આવી છે. કથાના યજમાન તરીકે પાનોલ, ભજપુરા, ચિલ્લા, વેટલા, કેસરગંજ, કોઠણ, વડિયાવીર, દેત્રોલી, ભૂતી અને નવા પાનોલના સૌ હરિભક્તો દ્વારા કરવામાં આવેલ છે. પ્રથમ દિવસે સાંજે 7 વાગે પોથયાત્રા, નિવૃત્ત પ્રિન્સિપાલ શ્રી ભરતભાઈ રામજીભાઈ પટેલના ઘરેથી ભજન અને ધૂનના સથવારે વાંચતે ગાજતે ભજપુરાથી પ્રયાગ કોલેજ મુકામે આવેલ. તારીખ 23 થી 31 મે સુધી કથાનો સમય રાત્રે 8 થી 10 નો રાખવામાં આવ્યો છે, જેના લીધે વધુ સંખ્યામાં હરિભક્તો લાભ લઈ રહ્યા છે. કથાને સફળ બનાવવા માટે પાનોલના વિનુભાઈ બેચરભાઈ તથા પ્રયાગ કોલેજના સંચાલક ચંદ્રકાંતભાઈ અને પ્રવીણભાઈ ગિરધરભાઈ પટેલની આખી ટીમ ખડેપગે હાજર છે. જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માના પૂર્વ પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલ અને ગિરીશભાઈ પટેલ, રોજન્ટાથી રમણભાઈ પટેલ, સ્વામી શરણાનંદજીના વિચારોને આત્મસાત કરનાર પ્રેમાનંદ શર્મા ઉપસ્થિત રહી અને શુભેચ્છાઓ પાઠવી હતી. મહત્વની બાબત એ છે કે કથાના યજમાન એવા 10 ગામોમાં છેલ્લા 10 વર્ષથી નિયમિત રાત્રે સાધક સંજીવનીનું વાંચન થાય છે અને દર રવિવારે પાનોલ અને ભજપુરાના ભાઈઓ દ્વારા કોઈક એક ગામમાં જઈ સાધક સંજીવનીમાંથી એક શ્લોકનું પઠન અને તેની છણાવટ કરવામાં આવે છે. આયોજકો તરફથી કથાના અંતે દરરોજ સૌને ચા અને નાસ્તો આપવામાં આવે છે. કાર્યક્રમનું સંચાલન નરસિંહભાઈ પટેલ દ્વારા કરવામાં આવે છે. આચરણ કરે છે. ભગવાન પ્રશ્ન કરે છે. શું પ્રશ્ન કરે છે? હે પ્રભુ, પાપ કેમ કરે છે માણસ? ત્યારે ભગવાન કહે છે, કામ એશ, ક્રોધ એશ, રજો ગુણ સમુદ્ભવ, મહાસનો મહાપાપા, વિદ્વયે નમ્ય વૈરણમ. રજો ગુણમાંથી ઉત્પન્ન આ કામ અર્થાત કામના જ પાપનું કારણ છે. આ કામ જ ક્રોધમાં રૂપાંતરિત થાય છે અને આ ઘણું ખાનારો અને મહાપાપી છે. આ બાબતમાં તું આને જ વેરી જાણ. કોને? કામનાને. આપણે ગઈકાલે વાત કરી હતી, ધ્યાયત વિષયાન પુંસ સંગસ્તેષુ વિજાય. કામના છે ને, કામના એ જ પાપનું કારણ છે. એવું ભગવાન જવાબ આપે છે. કારણ કે વ્યક્તિના જન્મે અને કામના પૂરી ન થાય ત્યારે એનાથી પાપ થઈ જતું હોય છે. એની ચર્ચા આપણે ગઈકાલે કરી ચૂક્યા છીએ. પણ સમજવાનો મુદ્દો અહીં એ છે કે જે વસ્તુ કર્મને આધીન છે તે કામના કરવાથી કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? કારણ કે જે થવા વાળું છે તે થઈને જ રહેશે અને